બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના આ ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 185 અને શ્લોક નંબર 186 નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ 185માં શ્લોકની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. અશ્લીલમ યત્ર દૃશ્યમ સ્યાદ ધર્મ સંસ્કાર નાશકમ. ફરીવાર, અશ્લીલમ યત્ર દૃશ્યમ સ્યાદ ધર્મ સંસ્કાર નાશકમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. અશ્લીલમ યત્ર દૃશ્યમ સ્યાદ ધર્મ સંસ્કાર નાશકમ. છેલ્લો શબ્દ છે ધર્મ સંસ્કાર નાશકમ. આ શબ્દની અંદર છૂટા છૂટા ત્રણ શબ્દો છે: ધર્મ, સંસ્કાર, નાશકમ. ધર્મ અને સંસ્કારોનો નાશ કરે એવા અશ્લીલમ દૃશ્યમ. અશ્લીલ એટલે કે ખરાબ ચિત્રો, ખરાબ દ્રશ્યો. આખી કડી સમજાય તેવી છે. આખી કડીનું સમૂહમાં બે વાર ગાન કરીએ. અશ્લીલમ યત્ર દૃશ્યમ સ્યાદ ધર્મ સંસ્કાર નાશકમ. ફરીવાર, અશ્લીલમ યત્ર દૃશ્યમ સ્યાદ ધર્મ સંસ્કાર નાશકમ. હવે આ શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. નાટક ચલચિત્રાદિતન્ન પશ્યેત કદાચન. ફરીવાર, નાટક ચલચિત્રાદિતન્ન પશ્યેત કદાચન. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. નાટક ચલચિત્રાદિ તન્ન પશ્યેત કદાચન. પહેલો શબ્દ છે નાટક ચલચિત્રાદિ. આ શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દો છે: નાટક, ચલચિત્ર, આદિ. એટલે કે નાટકો કે ચલચિત્રો વગેરે. આખી કડીને સમૂહમાં બે વાર ગાન કરીએ. નાટક ચલચિત્રાદિતન્ન પશ્યેત કદાચન. ફરીવાર, નાટક ચલચિત્રાદિતન્ન પશ્યેત કદાચન. આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીએ. અશ્લીલમ યત્ર દૃશ્યમ સ્યાદ ધર્મ સંસ્કાર નાશકમ. નાટક ચલચિત્રાદિતન્ન પશ્યેત કદાચન. ફરીવાર, અશ્લીલમ યત્ર દૃશ્યમ સ્યાદ ધર્મ સંસ્કાર નાશકમ. નાટક ચલચિત્રાદિતન્ન પશ્યેત કદાચન. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે: ધર્મ અને સંસ્કારોના નાશ કરે એવા અશ્લીલ દ્રશ્યો જેમાં આવતા હોય તેવા નાટકો કે ચલચિત્રો વગેરે ક્યારેય ન જોવા. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 185 નો અભ્યાસ કરી મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 186 પર. આ શ્લોકની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. મનુષ્યો વ્યસનીય સ્યાદ નિર્લજ્જો વ્યભિચારવાન. ફરીવાર, મનુષ્યો વ્યસનીય સ્યાદ નિર્લજ્જો વ્યભિચારવાન. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. મનુષ્યો વ્યસની ય સ્યાદ નિર્લજ્જો વ્યભિચારવાન. આ કડીમાં બધા જ શબ્દો છૂટા છૂટા છે, સમજાય તેવા છે. આખી કડીને આપણે સમૂહમાં બે વાર ગાન કરીશું. મનુષ્યો વ્યસનીય સ્યાદ નિર્લજ્જો વ્યભિચારવાન. ફરીવાર, મનુષ્યો વ્યસનીય સ્યાદ નિર્લજ્જો વ્યભિચારવાન. હવે બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. તસ્ય સંગો ન કર્તવ્ય સત્સંગમાશ્રિતૈર્જનૈઃ. ફરીવાર, તસ્ય સંગો ન કર્તવ્ય સત્સંગમાશ્રિતૈર્જનૈઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો સમજીએ. તસ્ય સંગો ન કર્તવ્ય સત્સંગમાશ્રિતૈર્જનૈઃ. છેલ્લો શબ્દ છે, તેમાં છૂટા છૂટા ત્રણ શબ્દો છે: સત્સંગમ, આશ્રિતૈહિ, જનૈહિ. એટલે કે સત્સંગી જનોએ. બીજા શબ્દો છૂટા છૂટા છે. આખી કડીનું આપણે સમૂહમાં બે વાર ગાન કરીએ.
તસ્ય સંગો ન કર્તવ્ય સત્સંગમાશ્રિતૈર્જનૈઃ. ફરીવાર, તસ્ય સંગો ન કર્તવ્ય સત્સંગમાશ્રિતૈર્જનૈઃ. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાઈએ. મનુષ્યો વ્યસનીય સ્યાદ નિર્લજ્જો વ્યભિચારવાન. તસ્ય સંગો ન કર્તવ્ય સત્સંગમાશ્રિતૈર્જનૈઃ. ફરીવાર, મનુષ્યો વ્યસનીય સ્યાદ નિર્લજ્જો વ્યભિચારવાન. તસ્ય સંગો ન કર્તવ્ય સત્સંગમાશ્રિતૈર્જનૈઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સત્સંગી જનોએ જે મનુષ્ય વ્યસની, નિર્લજ્જ તથા વ્યભિચારી હોય તેનો સંગ ન કરવો. તો આ પ્રમાણે બાળમિત્રો શ્લોક નંબર 185 અને શ્લોક નંબર 186 નો અભ્યાસ કરી મુખપાઠ કરીએ, તેનું આ રીતે ગાન કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.